નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા। ચૈતર વસાવા જિલ્લા પોલીસ વડાને મળવા જતા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા અને ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો। છેવટે તેમને પોલીસ વડાને મળવા મંજૂરી આપવામાં આવી। ચૈતર વસાવાએ કહ્યું કે નર્મદા પોલીસ બુટલેગરોના આંકડાના ધંધાવાળાઓ અને રેતી માફિયાઓ પાસે લાખો રૂપિયાનો હપ્તો ઉઘરાવે છે, જ્યારે સામાન્ય લોકોને ટ્રાફિક નિયમના ભંગ સહિતના નિયમો બતાવી પોલીસ હેરાન પરેશાન કરે છે, બુટલેગરોની મદદ કરે છે। ત્યારે નર્મદા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા। ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું કે ખનીજ ચોરીમાં મદદ કરનાર પોલીસ કર્મી સામે પણ પગલાં ભરવામાં આવશે। ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે। ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે। तो फैक्ट से इसको देखने का नज़रिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने ज़रूर बढ़ाए हैं, लेकिन वो केसेस मतलब जो इन्फोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले 2 साल में हमने देखा है कि सागबारा और डेडेपाड़ा का विस्तार, जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज़्यादा है, तो टू व्हीलर के फैटल एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है। तो इसकी वजह से हम उसके ऊपर वो इन्फोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फैटल एक्सीडेंट की संख्या कम हो।